ભરૂચના વાગરામાં વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વાગરા દહેજ માર્ગ ઉપર જીઈબી નજીક આવેલ ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામક યુનિટની ગંભીર બેદરકારીના પગલે એક યુવકનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર વાગરા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનિટમાં મજૂરી કામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજવા પામ્યું હતું. વાગરાની જીઈબી ચોકડીથી આશરે 200 મીટર દૂર પખાજણ જવાના માર્ગ પર ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે. આજ રોજ બપોરના અરસામાં કંપનીનું મટીરીયલ ભરીને એક આઈસર ટેમ્પો આવ્યો હતો, જેને ખાલી કરવા માટે વાગરાની નવીન નગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટીયું રડી ખાતા મુકેશ ઉર્ફે મીઠાભાઈ રાઠોડ જેઓ મજૂરી કામ કરવા માટે ત્યાં ગયા હતા. ટેમ્પા ચાલકે યુનિટ બહાર રિવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશભાઈ તેમજ તેમના સાથીદાર ટેમ્પા ઉપર ચડતા ઉપરથી પસાર થતી જીઈબીની હાઈટેન્શન લાઇન સાથે મુકેશભાઈનો હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું. બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોડ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી મૃતદેહને ટેમ્પામાંથી નીચે ઉતારી 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે વાગરા દહેજ રોડની બિલકુલ બાજુમાં યુનિટ આવેલો છે અને આ યુનિટમાં પતરાના શેડ મારેલા છે, જેની બિલકુલ પાસેથી જીઈબીની હાઈટેન્શન લાઇન પણ પસાર થાય છે. તો આમાં બેદરકારી કોની, જીઈબીની કે પછી યુનિટ સંચાલકની? કારણ કે બેદરકારીના કારણે આજે 5-25 રૂપિયાની આશા રાખી મજૂરી કરવા આવેલ નિર્દોષ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હાલ મૃતકને વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવ સંદર્ભે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.